આપણે માર્કંડેય પુરાણના 3જા દિવસની કથાને આગળ વધારીએ. પક્ષી બોલ્યા કે મહર્ષિ, આપે અમારા પર બહુ ગહન પ્રશ્નની જવાબદારી મૂકી દીધી, એની ક્યાંય તુલના નથી. મહાભાગ, આ વિષયમાં એક પ્રાચીન વૃત્તાંત સાંભળો. પૂર્વકાળમાં એક પરમ બુદ્ધિમાન ભૃગુવંશી બ્રાહ્મણ હતા. તેમનો સુમતિ નામનો એક પુત્ર હતો. તે બહુ જ શાંત અને જળવત રહેતો હતો. ઉપનયન સંસ્કાર થઈ ગયા બાદ તે બાળકને તેના પિતાએ કહ્યું કે સુમતે, તમે બધા વેદોને આદિથી અંત સુધીનો અભ્યાસ કરો, ગુરુની સેવા કરો અને ભિક્ષાના અન્નનું ભોજન કરો. આ રીતે બ્રહ્મચર્યની અવધિ પૂરી કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો અને ત્યાં ઉત્તમ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને પોતાના મનને અનુરૂપ સંતાન ઉત્પન્ન કરો. ત્યાર પછી વનમાં જાઓ અને વાનપ્રસ્થના નિયમોનું પાલન કર્યા પછી પરિગ્રહ રહિત સર્વસ્વ ત્યાગી સંન્યાસી થઈ જાઓ. આમ કરવાથી તમને તે બ્રહ્મની પ્રાપ્તિ થશે, જ્યાં જઈને તમે શોકમુક્ત થઈ જશો. આ પ્રમાણે અનેકવાર કહેવા છતાં પણ સુમી જળ હોવાના કારણે કંઈ પણ બોલતો ન હતો. પિતા સ્નેહવશ વારંવાર અનેક પ્રયાસપૂર્વક આ વાતો તેમની સામે મૂકતા હતા. તેમણે પુત્ર પ્રેમના કારણે મીઠી વાણીમાં અનેકવાર તેને પ્રેમથી કહ્યું. આ પ્રમાણે તેમના વારંવાર કહેવાથી એકવાર સુમતિએ હસીને કહ્યું કે પિતાજી, આજે આપ જે ઉપદેશ આપી રહ્યા છો તેનો મેં ઘણીવાર અભ્યાસ કર્યો છે. એ જ પ્રમાણે બીજા શાસ્ત્રો અને વિવિધ પ્રકારની શિલ્પકળાનું પણ સેવન કર્યું છે. આ સમયે મને પોતાના 10,000થી પણ અધિક જન્મોનું સ્મરણ થઈ આવ્યું છે. ખેદ, સંતોષ, ક્ષય, વૃદ્ધિ અને ઉદયનો પણ મેં બહુ અનુભવ કર્યો છે. શત્રુ, મિત્ર અને પત્નીનો સહયોગ વિયોગ પણ મને જોવા મળ્યો છે. અનેક પ્રકારના માતા પિતાના પણ દર્શન થયા છે. મેં હજારો વાર સુખ અને દુઃખ ભોગવ્યા છે. કેટલી સ્ત્રીઓના ગર્ભમાં નિવાસ કર્યો છે. હજારો પ્રકારના રોગને અસહ્ય પીડાનો સહન કરી છે. ગર્ભાવસ્થામાં મેં જે અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા છે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં પણ જે દુઃખ સહન કર્યા છે, તે બધા મને યાદ આવી રહ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોની યોનિઓ મેં, પછી પશુ, પક્ષી, મૃગ, કીટની યોનિઓમાં તથા રાજસેવકો અને યુદ્ધમાં પરાક્રમ દેખાડનારા રાજાના ઘરોમાં પણ મારા જન્મ થઈ ચૂક્યા છે. એ જ પ્રમાણે આ વખતે આપના ઘરમાં મેં જન્મ લીધો છે. હું ઘણીવાર મનુષ્યોનો સેવક, દાસ, સ્વામી, ઈશ્વર અને દરિદ્ર રહી ચૂક્યો છું. બીજાઓએ મને અને મેં બીજાઓને અનેક વાર દાન આપ્યા છે. માતા, પિતા, સુહૃદ, ભાઈ અને સ્ત્રી વગેરેના કારણે કેટલી વાર સંતુષ્ટ થયો છું અને કેટલી વાર દીન થઈને રડતા આંસુઓથી મોઢું ધોવું પડ્યું છે. પિતાજી, આ પ્રમાણે આ સંસાર ચક્રમાં ભટકીને મેં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મોક્ષપ્રદ છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધા પછી હવે આ ઋગ, યજુ અને સામવેદોક્ત સમસ્ત ક્રિયાકલાપ ગુણરહિત દેખાવાના કારણે મને સારું લાગતું નથી. તેથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ત્યારે વેદોથી મારું શું પ્રયોજન? હવે તો હું ગુરુ વિજ્ઞાનથી પરિતૃપ્ત, નિરીહ અને સદાત્મા છું. તેથી 6 પ્રકારના ભાવ, વિકાર, જન્મ, સત્તા, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ, દુઃખ, સુખ, હર્ષ, રાગ તથા સંપૂર્ણ ગુણોથી રહિત તે પરમપદરૂપ બ્રહ્મને પ્રાપ્ત થઈશ. પિતાજી, જે રાગ, હર્ષ, ભય, ઉદ્વેગ, ક્રોધ, રોષ અને વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે તથા કૂતરા, મૃગ વગેરેની યોનિમાં નાખનારા સેંકડો બંધનોથી યુક્ત છે, તે દુઃખની પરંપરાનો પરિત્યાગ કરીને હવે હું ચાલ્યો જઈશ. પુત્રની આ વાત સાંભળીને મહાભાગ પિતાનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. તેમણે હર્ષ અને વિસ્મયથી ગદગદ વાણીમાં પોતાના પુત્રને કહ્યું કે બેટા, તમે આ શું કહો છો? તમને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું? પહેલાં તમારામાં જડતા કેમ હતી અને આ સમયે જ્ઞાન ક્યાંથી જાગૃત થઈ ગયું? શું દેવતાઓ અથવા મુનિઓના પહેલા શાપનો વિકાર હતો, જેથી પહેલાં તમારું જ્ઞાન ઢંકાઈ ગયું હતું અને અત્યારે પ્રગટ થઈ ગયું છે? હું આ સંપૂર્ણ રહસ્ય સાંભળવા ચાહું છું. આ જાણવાની મારા મનમાં બહુ આતુરતા છે. બેટા, તમારા પહેલાં જે કંઈ વીતી ચૂક્યું હોય તે બધું મને કહો. પુત્રે કહ્યું, પિતાજી, મારું આ જે સુખ અને દુઃખ મિશ્રિત પૂર્વ વૃત્તાંત છે તે સાંભળો. આ જન્મથી પહેલાંના જન્મમાં હું જે કંઈ હતો તે બધું કહું છું. પૂર્વકાળમાં હું પરમાત્માના ધ્યાનમાં મન રાખનારો એક બ્રાહ્મણ હતો. આત્મવિદ્યાના વિચારમાં હું પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. હું સદા યોગ સાધનામાં સંલગ્ન રહેતો હતો. નિરંતર અભ્યાસ, સત્પુરુષોનો સંગ અને સ્વભાવથી વિચારપરાયણ હોવા, તત્વમસી વગેરે મહાવાક્યોના વિચારવા તથા તત્પદાર્થનું સંશોધન કરવા વગેરેના કારણે તે પરમ તત્વમાં મારી પરમ પ્રીતિ થઈ ગઈ હતી. પછી હું શિષ્યોના સંદેહોનું નિવારણ કરનારો આચાર્ય બની ગયો. પછી ઘણા સમય બાદ હું એકાંત સેવી થઈ ગયો. પરંતુ દેવયોગી અજ્ઞાનથી સદ્ભાવનો નાશ થઈ જવાના કારણે પ્રમાદથી પડીને મારું મૃત્યુ થઈ ગયું. તેમ છતાં મૃત્યુકાળથી લઈને આજ સુધી મારી સ્મરણ શક્તિઓનો લોપ થયો નથી. મારા જન્મના જેટલા વર્ષો વીતી ગયા છે તે બધાની સ્મૃતિ થઈ ગઈ છે. પિતાજી, તે પૂર્વજન્મના અભ્યાસથી જીતેન્દ્રિય થઈને હવે હું ફરી એવો જ પ્રયત્ન કરીશ, જેથી ભવિષ્યમાં ફરી મારો જન્મ ન થાય. મેં જે બીજાઓને જ્ઞાન આપ્યું હતું તેનું જ આ ફળ છે કે મને પૂર્વજન્મની વાતોનું સ્મરણ થઈ રહ્યું છે. માત્ર ત્રયી ધર્મના આશ્રય લેવાથી મનુષ્યને તેની પ્રાપ્તિ થતી નથી. તેથી હું આ પ્રથમથી આશ્રમ સંન્યાસ ધર્મનો આશ્રય લઈને એકાંત સેવી થઈને આત્માના ઉદ્ધાર માટે યત્ન કરીશ. તેથી મહાભાગ, આપના હૃદયમાં જે સંશય છે તે જણાવો, હું તેનું સમાધાન કરીશ. આટલી સેવાથી પણ પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું પિતાના ઋણથી મુક્ત થઈ જઈશ. પક્ષી કહે છે કે ત્યારે પુત્રની વાત પર શ્રદ્ધા રાખીને પિતાએ તેને
તે જ વાત પૂછી જે આપે હમણાં સંસારમાં જન્મગ્રહણ કરવા વિશે પૂછી. પુત્રે કહ્યું કે પિતાજી, જે પ્રમાણે મેં તત્વનો જે રીતે વારંવાર અનુભવ કર્યો છે તે જણાવું છું, સાંભળો. આ ક્ષણભંગુર સંસાર ચક્ર પ્રવાહ રૂપે અજળ છે, નિરંતર ચાલતો રહેનારો છે, તે કદી સ્થિર રહેતો નથી. તાત આપની આજ્ઞાથી હું મૃત્યુકાળથી લઈને અત્યાર સુધીની બધી વાતોનું વર્ણન કરું છું. શરીરમાં જે ગરમી અથવા જે પિત્ત છે તે તીવ્ર વાયુથી પ્રેરિત થઈને જ્યારે અત્યંત કુપિત થઈ જાય છે તે સમયે વગર ઈંધણે ઉદ્દીપ્ત થયેલ અગ્નિની જેમ વધીને મર્મસ્થાનોને વિદીર્ણ કરી નાખે છે. ત્યાર પછી ઉદાન નામના વાયુ ઉપર તરફ ઉઠે છે અને ભોજન પાણીને નીચે તરફ રોકી લે છે. તે આપત્તિની અવસ્થામાં તેને પ્રસન્નતા રહે છે. જેણે પહેલાં જળ, અન્ન અને રસનું દાન કર્યું છે, જે પુરુષે શ્રદ્ધાથી પવિત્ર કરેલા અંતઃકરણ દ્વારા પહેલાં અન્નદાન કર્યું છે, તે બીમારીની અવસ્થામાં પણ અન્ન વિના તૃપ્તિનો અનુભવ કરે છે. જેણે કદી મિથ્યા ભાષણ કર્યું નથી, બે પ્રેમીઓના પ્રેમમાં બાધા ઉત્પન્ન કરી નથી તથા જે આસ્તિક અને શ્રદ્ધાળુ છે તે સુખપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે દેવતા અને બ્રાહ્મણોની પૂજામાં સંલગ્ન રહે છે, કોઈની નિંદા કરતા નથી, સાત્વિક, ઉદાર અને રજાશીલ હોય છે, એવા મનુષ્યને મૃત્યુ સમયે કષ્ટ થતું નથી. જે કામનાથી, ક્રોધથી અથવા દ્વેષના કારણે ધર્મનો ત્યાગ કરતો નથી, શાસ્ત્રોક્ત આજ્ઞાનું પાલન કરનાર તથા સૌમ્ય છે, તેનું મૃત્યુ પણ સુખથી થાય છે. જેમણે કદી જળનું દાન કર્યું નથી તે મનુષ્યને મૃત્યુ વધારે બળતરા થાય છે તથા અન્નદાન કરનારાઓને તે સમયે ભૂખનું બહુ કષ્ટ ભોગવવું પડે છે. જે લોકો ઠંડીના દિવસોમાં લાકડાનું દાન કરે છે તેઓ ઠંડીના કષ્ટને જીતી લે છે. જેઓ ચંદનનું દાન કરે છે તેઓ તાપ પર વિજય પ્રાપ્ત કરે છે. અને જે કોઈ પણ જીવને ઉદ્વેગ પહોંચાડતા નથી તેઓ મૃત્યુકાળમાં પ્રાણઘાતીની વેદનાનો અનુભવ કરતા નથી. મોહ અને અજ્ઞાન ફેલાવનારા લોકો મહાન ભયને પ્રાપ્ત થાય છે. નીચ મનુષ્ય તીવ્ર વેદનાઓથી પીડિત થતા રહે છે. જેઓ ખોટી સાક્ષી આપે છે, ખોટું બોલે છે, ખોટી વાતોનો ઉપદેશ આપે છે અને વેદોની નિંદા કરે છે, તે બધા લોકો મૂર્છાગ્રસ્ત થઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે. આવા લોકોની મૃત્યુ સમયે યમરાજા દૂતો હાથમાં હથોડી અને મુદગળ લઈને આવે છે. તે દૂતો અતિ ભયંકર હોય છે અને તેમના શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય છે. તે દૂતો ઉપર દ્રષ્ટિ પડતા જ મનુષ્યો ધ્રુજી જાય છે અને ભાઈ, માતા તથા પુત્રનું નામ લઈને વારંવાર પોકારો કરે છે. તે સમયે તે સ્પષ્ટ બોલી શકતા નથી. ભયના કારણે રોગીની આંખો ફરકવા લાગે છે અને તેનું મુખ સુકાઈ જાય છે, તેનો શ્વાસ ચડવા લાગે છે, જોવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે અત્યંત વેદનાથી વ્યથિત થઈને શરીરને છોડી દે છે અને પ્રાણ વાયુના આધારે ચાલીને તેવા બીજા શરીરને ધારણ કરી લે છે. જે રૂપ, રંગ અને અવસ્થામાં પહેલા શરીર જેવું જ હોય છે. તે શરીર માતા પિતાના ગર્ભથી ઉત્પન્ન નહીં, કર્મજનિત હોય છે અને યાતના ભોગવા માટે જ તેને મળે છે. ત્યાર પછી યમરાજ દૂત તરત જ તેને બાંધી દે છે અને દંડાથી મારતા મારતા દક્ષિણ દિશા તરફ ખેંચીને લઈ જાય છે. તે માર્ગ પર ત્યાં ક્યાંક તો દર્ભ જામેલા હોય છે, ક્યાંક કાંટા પથરાયેલા હોય છે, ક્યાંક રાફડાની માટી જામેલી હોય છે, ક્યાંક લોઢાની ખીલીઓ રોપેલી હોય છે અને ક્યાંક પથરાળ જમીન હોવાથી તે માર્ગ અત્યંત કઠોર લાગે છે. ક્યાંક ધગધગતા અગ્નિની જ્વાળાઓ હોય છે તો ક્યાંક સેંકડો ખાડાઓના કારણે માર્ગ અતિ દુર્ગમ પ્રતીત થાય છે. ક્યાંક સૂર્યનો એટલો તાપ હોય છે કે માર્ગે જનાર જીવ તે તાપથી બળવા લાગે છે. આવા માર્ગ પરથી યમદૂતો તેને ઘસડતા લઈ જાય છે. તે દૂતો બિહામણા અવાજો કરવાના કારણે અત્યંત ભયંકર લાગે છે. જે સમયે તે જીવોને ઘસડીને લઈ જાય છે ત્યારે સેંકડો શિયાળવા તેના શરીરને કોતરીને ખાવા લાગે છે. પાપી જીવ આવા જ ભયંકર માર્ગથી યમલોકની યાત્રા કરે છે. જે મનુષ્ય છત્રી, પગરખા, વસ્ત્ર અને અન્નદાન કરનારા હોય છે તેઓ આ માર્ગ પર સુખપૂર્વક યાત્રા કરે છે. આમ અનેક પ્રકારનું કષ્ટ ભોગવીને પાપ પીડિત જીવ વિવશ થઈને 12 દિવસમાં ધર્મરાજના નગરમાં પહોંચાડવામાં આવે છે. તેના યાતનામય શરીરને બાળવાથી જીવ સ્વયં પણ દાહનો અનુભવ કરે છે. આ પ્રમાણે મારવા અને કાપવાથી તેને અત્યંત ભયંકર વેદના થાય છે. વધારે સમય સુધી પાણીમાં ડૂબાડી રાખવાના કારણે જીવને ભયંકર વેદના થાય છે. આ પ્રમાણે બીજા શરીરને પ્રાપ્ત થવા છતાં તેને પોતાના કર્મના ફળ સ્વરૂપ કષ્ટ ભોગવવા પડે છે. તેના ભાઈ બંધુ તો જળની અંજલિ આપીને પિંડદાન કરે છે. તે જ આ માર્ગ ઉપર જતાં તેને ખાવા માટે મળે છે. ભાઈ બંધુ વગેરે સૂતક દરમિયાન તેલ લગાવે છે અને ઉપટન લગાવે છે તો તેનાથી જીવનું પોષણ કરવામાં આવે છે, અર્થાત તે મેલ તેને ખોવો પડે છે. તેથી આ વસ્તુઓ વર્જિત છે. એ જ પ્રમાણે બંધવજનો જે ખાય પીએ છે તે મૃતક જીવને મળે છે. તેથી તેમણે ભોજનની શુદ્ધિ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જો ભાઈ બંધુ જમીન પર શયન કરે તો તેનાથી જીવને કષ્ટ થતું નથી અને જો તેઓ તેના નિમિત્તે દાન કરે તો તેનાથી મૃત જીવને બહુ તૃપ્તિ થાય છે. યમદૂત જ્યારે તેને સાથે લઈને જાય છે તો તે 12 દિવસ સુધી પોતાના ઘર તરફ જોયા કરે છે. તે સમયે પૃથ્વી પર તેના માટે જે જળ અને પિંડ આપવામાં આવે છે તેમનો તે ઉપભોગ કરે છે. મૃત્યુથી 12 દિવસ પસાર થઈ ગયા પછી યમપુરીમાં ખેંચીને લઈ જવાતો જીવ યમપુરીને જુએ છે જે અત્યંત ભયાનક છે. જે નગરમાં ગયા પછી તેને મૃત્યુ, કાળ અને અંતક વગેરેની વચ્ચે બેઠેલા યમરાજના દર્શન થાય છે. જે કાજળ જેવા કાળા છે અને અત્યંત ક્રોધના કારણે તેમની આંખો લાલ લાલ હોય છે. દાઢોના કારણે તેમનું મુખ બહુ વિકરાળ દેખાય છે. વાંકી ભ્રમરોયુક્ત તેમની આકૃતિ બહુ ભયંકર છે. તેઓ
કુરૂપ, બિહામણા અને સેંકડો રોગોથી ઘેરાયેલા હોય છે. તેમની ભુજાઓ વિશાળ છે. તેમના એક હાથમાં યમદંડ અને બીજા હાથમાં પાશ છે. દેખાવમાં તેઓ બહુ ભયંકર લાગે છે. પાપી જીવ તેમણે બતાવેલી શુભાશુભ ગતિને પ્રાપ્ત થાય છે. ખોટી સાક્ષી આપનાર અને ખોટું બોલનાર મનુષ્ય રૌરવ નરકમાં જાય છે. રૌરવ નરકનું સ્વરૂપ બતાવું છું. તમે ધ્યાન આપીને સાંભળો. આ નરક 2000 યોજન વિસ્તારનું છે. તેની ઊંડાઈ ઘૂંટણ સુધીની છે. આ નરક અત્યંત દુસ્તર છે. એમાં જમીન સુધી અંગારા પથરાયેલા રહે છે. તેની અંદર ભૂમિ ધગધગતા અંગારાઓથી તપેલી હોય છે. સંપૂર્ણ નરક તીવ્ર વેગથી પ્રજ્વલિત થાય છે. તેની અંદર યમરાજના દૂત પાપી મનુષ્યને નાખી દે છે. તે ધગધગતા અગ્નિમાં જ્યારે બળવા લાગે છે ત્યારે આમ તેમ દોડે છે, પરંતુ જ્યાં પણ પગ મૂકે છે ત્યાં બધે જ અંગારા હોવાથી તેના પગ બળીને રાખ થતા રહે છે. તે દિવસ રાતમાં ક્યારેક એકવાર પગ ઉઠાવીને મૂકવામાં સમર્થ થાય છે. આ રીતે હજારો યોજન પાર કર્યા પછી તે જીવ તેનાથી છુટકારો પામે છે. પછી બીજા પાપોની શુદ્ધિને માટે તેવા બીજા નરકોમાં જવું પડે છે. આ પ્રમાણે બધા નરકોમાં યાતના ભોગવીને નીકળ્યા બાદ પાપી જીવ તીર્ક યોનિમાં જન્મ લે છે. ક્રમશઃ કીડા, મકોડા, પતંગિયા, હિંસક જીવ, મચ્છર, હાથી, વૃક્ષ વગેરે, ગાય, ઘોડો તથા અન્ય દુઃખદ પાપ યોનિમાં જન્મ ધારણ કર્યા પછી તે મનુષ્ય યોનિમાં આવે છે. તેમાં પણ તે કુરૂપ, કુબડો, ઠીંગણો અને ચાંડાળ વગેરે થાય છે. પછી શેષ પાપ અને પુણ્યથી યુક્ત થઈને તે ક્રમશઃ ઊંચી યોનિમાં જન્મ લે છે. તે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, દેવતા તથા ઇન્દ્ર રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પાપ કરનાર જીવ નરકોમાં પડે છે. હવે પુણ્યાત્મા જીવ જે રીતે યાત્રા કરે છે તે સાંભળો. તે પુણ્યાત્મા મનુષ્ય ધર્મરાજે બતાવેલી પુણ્યમય ગતિને પ્રાપ્ત થાય છે. તેમની સાથે ગંધર્વો ગીત ગાતા ચાલે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે તથા તેઓ વિવિધ પ્રકારના દિવ્ય આભૂષણોથી સુશોભિત થઈને સુંદર વિમાનો ઉપર બેસીને યાત્રા કરે છે. ત્યાંથી પૃથ્વી પર આવ્યા પછી તેઓ રાજાઓ અથવા મહાત્માઓના કુળમાં જન્મ લઈને સદાચારનું પાલન કરે છે. ત્યાં તેમને શ્રેષ્ઠ ભોગ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે શરીર છોડ્યા બાદ તેઓ સ્વર્ગ વગેરે ઉપરના લોકમાં જાય છે. ઉપરના લોકોમાં થનારી ગતિને અરોહિણી કહે છે. પછી ત્યાંથી પુણ્ય ભોગ પછી જે મનુષ્ય મૃત્યુલોકમાં ઉતરવાનું થાય છે તે અવરોહણી ગતિ કહે છે. આ અવરોહણી ગતિને પ્રાપ્ત થયા પછી મનુષ્ય ફરી પહેલાંની જેમ અરોહિણી ગતિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મર્ષિ જીવનું જે પ્રમાણે મૃત્યુ થાય છે તે બધો પ્રસંગ મેં તમને કહી બતાવ્યો. હવે જે રીતે જીવ ગર્ભમાં આવે છે તેનું વર્ણન સાંભળો. જીવના જન્મનું વૃત્તાંત તથા મહારૌરવ વગેરે નરકોનું વર્ણન. પુત્ર કહે છે કે પિતાજી, મનુષ્ય સ્ત્રી સહવાસના સમયે ગર્ભમાં જે વીર્ય સ્થાપિત કરે છે તે સ્ત્રી રજમાં ભળી જાય છે. નરક અથવા સ્વર્ગથી નીકળીને આવેલો જીવ તે રજવીર્યનો આશ્રય લે છે. જીવથી વ્યાપ્ત થવાથી તે બંને બીજ સ્ત્રી અને પુરુષના રજવીર્ય સ્થિર થઈ જાય છે. પછી તે ક્રમશઃ ક્લલ, પરપોટો તથા માંસપિંડીના રૂપમાં પરિણિત થાય છે. જેમ બીજથી અંકુર ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે તે માંસપિંડીથી વિભાગપૂર્વક 5 અંગ પ્રગટ થાય છે. પછી તે અંગોથી આંગળીઓ, નેત્ર, નાક, મુખ, કાન વગેરે પ્રગટ થાય છે. તે જ પ્રમાણે આંગળી વગેરે, નખ વગેરેની ઉત્પત્તિ થાય છે. પછી ચામડીમાં રોમ અને માથામાં વાળ ઉગે છે. જીવના શરીરની વૃદ્ધિ સાથે સાથે સ્ત્રીનો ગર્ભકોશ પણ વધતો જાય છે. જેમ નાળિયેરનું ફળ પોતાના આવરણ કોષની સાથે સાથે જ વધે છે તે જ પ્રમાણે ગર્ભસ્થ શિશુ પણ ગર્ભકોષની સાથે વૃદ્ધિ પામે છે. તેનું મુખ નીચે તરફ હોય છે. બંને હાથ ઘૂંટણો અને પાંસળીઓની નીચે રાખીને તે વધે છે. હાથના બંને અંગૂઠા અને ઘૂંટણોની ઉપર હોય છે અને આંગળીઓ તેના અગ્રભાગમાં રહે છે. તે ઘૂંટણોના પૃષ્ઠભાગમાં બંને આંખો રહે છે અને નાક તેમના મધ્ય ભાગમાં હોય છે. બંને નિતંબ એડીઓ પર ટકેલા હોય છે. બંને ભુજાઓ અને પિંડીઓ બહારના કિનારા પર રહે છે. આ જ સ્થિતિમાં સ્ત્રીના ગર્ભમાં રહેનારો જીવ ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ગર્ભસ્થ શિશુની નાભીમાં એક નાળ બંધાયેલી હોય છે જેને આપ્યાયની નાડી કહે છે. એ જ પ્રમાણે તે નાળ સ્ત્રીના આંતરડાના છિદ્રમાં પણ જોડાયેલી હોય છે. સ્ત્રી જે ખાઈ પીએ છે તે નાડીના માર્ગે ગર્ભસ્થ શિશુના ઉદરમાં પહોંચે છે. તેનાથી શરીરનું પોષણ થતું રહેવાથી જીવ ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે ગર્ભમાં તેને અનેક જન્મોની વાતો યાદ આવે છે, જેથી વ્યથિત થઈને તે આમ તેમ ફરે છે અને ખેદને પ્રાપ્ત થાય છે. પોતાના મનમાં વિચારે છે કે હવે આ ગર્ભથી છુટકારો મળ્યા પછી હું ફરી આવું કાર્ય નહીં કરું, બલ્કે એવી ચેષ્ટા કરીશ કે ફરી મારે ગર્ભમાં આવવું ન પડે. સેંકડો જન્મોના દુઃખોનું સ્મરણ કરીને તે આ જ પ્રમાણે ચિંતા કરે છે. દેવની પ્રેરણાથી જ પૂર્વજન્મોમાં તેણે જે કષ્ટ ભોગવ્યા છે તે બધા તેને યાદ આવે છે. ત્યાર પછી યથાસમય તે અધોમુખ જીવ જ્યારે 9 કે 10 મહિનાનો થાય છે ત્યારે તેનો જન્મ થઈ જાય છે. ગર્ભથી નીકળતા તે પ્રાજાપત્ય વાયુથી પીડિત હોય છે અને મનમાં ને મનમાં દુઃખથી થઈને રડતો રડતો ગર્ભથી બહાર આવે છે. ઉદરથી નીકળ્યા પછી અસહ્ય પીડાના કારણે તેને મૂર્છા આવી જાય છે. પછી વાયુના સ્પર્શથી તે ભાનમાં આવે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મોહિની માયા તેને પોતાને વશમાં કરી લે છે. તેનાથી મોહિત થઈ જવાથી તેનું પૂર્વ જ્ઞાન નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે જ્ઞાન ભ્રષ્ટ થઈ જવાથી તે જીવ પ્રથમ તો બાલ્યાવસ્થાને પ્રાપ્ત થાય છે. પછી ક્રમશઃ કૌમારાવસ્થા, યૌવનાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ મૃત્યુને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ ફરી જન્મ લે છે. આ પ્રમાણે સંસાર ચક્રમાં તે રેંટના ઘોડાઓની જેમ ફર્યા કરે છે. ક્યારેક સ્વર્ગમાં જાય છે, ક્યારેક નરકમાં, ક્યારેક આ સંસારમાં પૂનમ જન્મ લઈને
પોતાના કર્મો ભોગવે છે. ક્યારેક કર્મ ભોગ સમાપ્ત થયા થોડા જ સમયમાં મરીને પરલોકમાં ચાલ્યો જાય છે. કદી સ્વર્ગ અને નરકને મોટા ભાગે ભોગવી ચૂકવ્યા બાદ થોડાક શુભાશુભ કર્મ શેષ રહેતા ત્યાં સંસારમાં જન્મ લે છે. નારકી જીવોનો ઘોર દુઃખદ નરકમાં નાખવામાં આવે છે. સ્વર્ગમાં પણ એવું દુઃખ હોય છે જેની ક્યાંય તુલના નથી. સ્વર્ગમાં પહોંચ્યા બાદ એ વાતની ચિંતા રહે છે કે પુણ્યક્ષય થતાં અમારે અહીંથી નીચે પડવું પડશે. સાથે સાથે નરકમાં પડેલા જીવોને જોઈને મહાન દુઃખ થાય છે કે ક્યારેક અમારે પણ આવી દુર્ગતિ ભોગવવી પડશે. આ વાતના સ્મરણથી દિન રાત અશાંતિ રહે છે. ગર્ભાવાસમાં અતિશય દુઃખ થાય છે. યોનિમાંથી જન્મ લેતા એવું દુઃખ નથી થતું. જન્મ લીધા પછી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ દુઃખ ભોગવવું પડે છે. યુવાનીમાં પણ કામ, ક્રોધ અને ઈર્ષાથી બંધાયેલા હોવાના કારણે અતિ દુઃખ કષ્ટ ઉઠાવવું પડે છે. વૃદ્ધાવસ્થામાં તો મોટા ભાગે દુઃખ જ હોય છે. મૃત્યુ સમયે પણ સર્વાધિક દુઃખ છે. યમદૂતો દ્વારા ઘસડીને લઈ જવાતા અને પછી નરકમાં નાખી દેવાથી અસહ્ય કષ્ટ થાય છે. તેની ચર્ચા થઈ ચૂકી છે. અહીંથી પાછો ગર્ભવાસ, જન્મ, મૃત્યુ તથા નરકનો ક્રમ ચાલુ થઈ જાય છે. આ પ્રમાણે જીવ પ્રાકૃત બંધનોથી બંધાઈને ઘંટી યંત્રની જેમ આ સંસાર ચક્રમાં ફર્યા કરે છે. પિતાજી, મેં આપને રૌરવ નાના પ્રથમ નરકનું વર્ણન કરી સંભળાવ્યું. હવે મહારૌરવનું વર્ણન સાંભળો. આનો વિસ્તાર 12,000 યોજન છે. ત્યાંની જમીન તાંબાની છે. જેની નીચે અગ્નિ ધગધગે છે. તેની ગરમીથી તપીને તે સંપૂર્ણ ભૂમિ ચમકતી વીજળીની સમાન પ્રકાશમય દેખાય છે. તેની સામે જોવું અને સ્પર્શ કરવો અત્યંત ભયંકર છે. યમના દૂતો હાથ પગ બાંધીને પાપી જીવોને તેમાં નાખી દે છે અને તે આળોટતો રહીને આગળ વધે છે. માર્ગમાં કાગડા, બગલા, વીછી, મચ્છર તથા ગીધ તેને જલ્દી કોતરીને ખાય છે. તેમાં દગ્ધ થઈને તે વ્યાકુળ થઈને તરફડે છે અને વારંવાર ઓ બાપરે, ઓ મા, ઓ હાય ભાઈ, ઓ હા તાત વગેરેનો પોકાર કરતો રહીને કરુણ આક્રંદ કરે છે. પરંતુ તેને જરાય શાંતિ મળતી નથી. આ પ્રમાણે તેમાં પડેલા જીવ જેમણે દૂષિત બુદ્ધિના કારણે પાપ કર્યા છે તેઓ 10 કરોડ વર્ષ પછી તેમાંથી છુટકારો પામે છે. આ સિવાય તમ નામનું બીજું નરક છે. ત્યાં સ્વાભાવિક રીતે જ ભયંકર ઠંડી પડે છે. તેનો વિસ્તાર પણ મહારૌરવ જેટલો છે, પરંતુ તે ઘોર અંધકારમય છે. ત્યાં પાપી જીવો ઠંડીથી કષ્ટ પામીને ભયાનક અંધકારમાં દોડે છે અને એકબીજાથી લપટાયેલા રહે છે. ઠંડીના કષ્ટથી ધ્રુજીને કચકચાવીને તેમના દાંત તૂટી જાય છે. ભૂખ તૃષા પણ બહુ જોરથી લાગે છે. આ ઉપરાંત અન્ય ઉપદ્રવો પણ થયા કરે છે. બરફના કારની સાથે વહેતો વાયુ શરીરને શિથિલ અને હાડકાને ચૂર્ણ કરી નાખે છે અને તેમાંથી જે લોહી પરું પડે છે તેને તે સુધાતુર પ્રાણી ખાય છે. એકબીજાના શરીરને ચોંટીને તેઓ એકબીજાનું રક્ત ચાટે છે. આ પ્રમાણે જ્યાં સુધી પાપોનો ભોગ સમાપ્ત થતો નથી ત્યાં સુધી તે જીવોને તેનામાં મહાન દુઃખ ભોગવવું પડે છે. એનાથી ભિન્ન એક નિકૃતંત નામનું નરક છે જે બધા નરકોમાં મુખ્ય છે. તેમાં કુંભારના ચાકડાની જેમ અનેક ચક્ર નિરંતર ઘૂમતા રહે છે. યમરાજ દૂતો પાપી જીવોને તે ચક્રો પર ચઢાવી દે છે અને પોતાની આંગળીઓમાં કાલસૂત્ર થઈને તેના દ્વારા તેમના પગથી લઈને મસ્તક સુધી દરેક અંગ કાપ્યા કરે છે. છતાં તે પાપીઓના પ્રાણ નીકળતા નથી. તેમના શરીરના સેંકડો ટુકડા થઈ જાય છે, પરંતુ પાછા તે જોડાઈને એક થઈ જાય છે. આ પ્રમાણે પાપી જીવોને હજારો વર્ષ સુધી ત્યાં કાપવામાં આવે છે. આવી યાતના તેમને ત્યાં સુધી આપવામાં આવે છે જ્યાં સુધી તેમને સંપૂર્ણ પાપોનો નાશ થઈ જતો નથી. હવે અપ્રતિષ્ઠિત નામના નરકનું વર્ણન સાંભળો. જેમાં પડેલા જીવોને અસહ્ય દુઃખનો અનુભવ કરવો પડે છે. ત્યાં પણ તે કુંભારના ચક્રો હોય છે. સાથે સાથે બીજી બાજુ ઘંટી ચક્ર હોય છે. તે પાપી જીવોને દુઃખ આપવા માટે બનાવવામાં આવે છે. ત્યાં કેટલાક જીવોને ચક્ર પર ચઢાવીને ગુમાવવામાં આવે છે. હજારો વર્ષ સુધી તેમને વચ્ચે વિશ્રામ મળતો નથી. એ જ પ્રમાણે બીજા પાપીઓને ઘટી યંત્રમાં બાંધી દેવામાં આવે છે. બરાબર એ જ પ્રમાણે જેમ રેંટમાં નાના ઘડા બાંધવામાં આવે છે, ત્યાં બંધાયેલા મનુષ્ય તે યંત્રની સાથે જ્યારે ઘૂમવા લાગે છે ત્યારે વારંવાર લોહી ઓકે છે. તેમના મુખમાંથી લાળ પડે છે અને આંખોમાંથી આંસુ વરસે છે. તે સમયે એમને એટલું દુઃખ થાય છે કે જે જીવ માત્રને માટે અસહ્ય છે. હવે અસીપત્ર વન નામના બીજા નરકનું વર્ણન સાંભળો. જ્યાં 1000 યોજન સુધીની ભૂમિ સળગતા અગ્નિથી આચ્છાદિત રહે છે તથા ઉપરથી સૂર્યના અત્યંત ભયંકર કિરણો તાપ આપે છે. તેના કારણે તે નરકમાં નિવાસ કરનાર જીવ સદા સંતપ્ત થતા રહે છે. તેની મધ્યમાં એક બહુ સુંદર વન છે જેના પાંદડા કોમળ લાગે છે, પરંતુ તે બધા પાંદડા તલવારની તીક્ષ્ણ ધાર જેવા છે. તે વનમાં બહુ બળવાન કૂતરાઓ ભોંકતા હોય છે જે 10,000 જેટલા છે. તેમના મુખ અને દાઢો વિકરાળ હોય છે. તે કૂતરા વાઘ જેવા દેખાય છે. ત્યાંની ભૂમિ પર જે અગ્નિ છવાયેલો હોય છે તેનાથી જ્યારે બંને પગ બળવા લાગે છે ત્યારે ત્યાં ગયેલા પાપી જીવ હાય માતા, હાય પિતા બોલતા રહીને અત્યંત દુઃખી થઈને કણસવા લાગે છે. તે સમયે તીવ્ર તૃષાના કારણે તેમને ભારે વ્યથા થાય છે. પછી પોતાની સામે શીતળ છાયાથી યુક્ત અસીપત્ર વનને જોઈને તે પ્રાણી વિશ્રામની ઈચ્છાથી ત્યાં જાય છે. તેમના ત્યાં ગયા પછી બહુ જોરથી પવન ફૂંકાય છે. તેથી તેમની ઉપર તલવાર જેવા તીક્ષ્ણ પાંદડા પડે છે. તેનાથી ઘવેને તેઓ પૃથ્વી પર ધગધગતા અંગારા ઉપર પડે છે. તે અગ્નિ પોતાની તીવ્રતાથી સર્વત્ર વ્યાપ્ત થઈને જમીનને આવરી લે છે. એ જ સમયે અત્યંત ભયાનક કૂતરા ત્યાં દોડીને આવે છે અને રડી રહેલા પાપીઓના બધા અંગોના ટુકડે ટુકડા કરી નાખે છે.
પિતાજી આ પ્રમાણે મેં અસીપત્ર વનનું વર્ણન કર્યું. હવે આનાથી પણ ભયંકર તપ્તકુંભ નામનું જે નરક છે તેનો અહેવાલ સાંભળો. ત્યાં ચારે બાજુ અગ્નિની જ્વાળાઓથી ઘેરાયેલા અનેક લોઢાના ઘડા છે જે અત્યંત તપેલા હોય છે. તેમનાથી કોઈમાંથી પ્રજ્વલિત અગ્નિની આંચથી ઉકળતું તેલ ભરેલું હોય છે અને કેટલાક તપાવેલા લોઢાનું ચૂર્ણ હોય છે. યમરાજાના દૂતો પાપી મનુષ્યને તેમનું મોઢું નીચું કરીને તે ઘડામાં નાખી દે છે. તેમાં પડતા જ તેમના શરીર તૂટી ફૂટી જાય છે. શરીરનું લોહી માંસ ગળીને પાણી થઈ જાય છે. ખોપડી અને આંખના હાડકાં ફૂટવા લાગે છે. ભયંકર ગીધ તેમના અંગોને ખોતરીને ટુકડા કરી નાખે છે અને પછી તે ટુકડા ઘડામાં નાખી દે છે. ત્યાં તે બધા ટુકડા તેલમાં મળી જાય છે. મસ્તક, શરીર, સ્નાયુ, માંસ, ત્વચા અને હાડકાં બધા ગળી જાય છે. ત્યાર પછી યમરાજ દૂત કડછીથી ઉલટાવી ઉકળતા તેલમાં તે પાપીઓને સારી રીતે તળે છે. પિતાજી આ પ્રમાણે આ તપ્તકુંભ નામના નરકની વાત મેં તમને વિસ્તારથી કહી. ત્યાર પછી આવે છે જનક યમદૂત સંવાદ. ભિન્ન ભિન્ન પાપોથી વિભિન્ન નરકોની પ્રાપ્તિનું વર્ણન. પુત્ર સુમતિ કહે છે કે પિતાજી, આનાથી પૂર્વે 7મા જન્મમાં હું એક વેશ્યાના કુળમાં ઉત્પન્ન થયો હતો. તે સમયે સરોવર પર પાણી પીવા જતી ગાયોને મેં ત્યાં જતાં રોકી દીધી હતી. તે પાપકર્મના ફળથી મને અત્યંત ભયંકર નરકમાં જવું પડ્યું હતું, જે અગ્નિની જ્વાળાઓથી ઘોર દુઃખદાયી પ્રતીત થતું હતું. તેમાં લોઢાની હોય એવા ચાંચવાળા પક્ષીઓ ભરેલા હતા. ત્યાં પાપીઓના શરીરને ઘાણીમાં નાખવાના કારણે રક્તની ધારા વહેતી હતી. તેનો કીચડ જામી ગયો હતો અને કાપવામાં આવી રહેલા દુષ્ટકર્મીઓના નરકમાં પડવાથી ચારે બાજુ ઘોર હાહાકાર મચેલો હતો. તે નરકમાં પડીને મારા 100થી થોડા અધિક વર્ષ વ્યતીત થઈ ગયા. હું મહાન તાપ અને પીડાથી સંતપ્ત રહેતો હતો. તૃષા અને બળતરા અત્યંત પીડા આપતી હતી. ત્યાર પછી એક દિવસ ઓચિંતા સુખદ ઠંડો પવન લાગ્યો. તે સમયે હું તપ્ત બાલુકા અને તપ્તકુંભ નામના નરકોની મધ્યમાં હતો. તે શીતળ વાયુના સંપર્કથી તે નરકોમાં પડેલા સર્વ જીવોની યાતના દૂર થઈ ગઈ. મને પણ તેટલો જ આનંદ થયો જેટલો સ્વર્ગના લોકોને થાય છે. આ શી વાત થઈ ગઈ. આમ વિચારતા રહીને અમે બધા જીવોએ આનંદમાં અતિરેકના કારણે એકટશે નેત્રોથી ચારે બાજુ જોયું. ત્યારે અમને એક બહુ જ શ્રેષ્ઠ રત્ન દેખાયા. તેમની સાથે વીજળી સમાન એક ભયંકર યમદૂત હતો, જે આગળ રહીને રસ્તો દેખાડી રહ્યો હતો અને કહેતો હતો કે મહારાજ, આ બાજુ આવો. સેંકડો યાતનાઓથી વ્યાપ્ત નરકને જોઈને તે પુરુષ રત્નને બહુ દયા આવી. તેમણે યમદૂતોને કહ્યું કે આગંતુક પુરુષ બોલ્યા, યમદૂતો કહો તો ખરા, મેં એવું ક્યું પાપ કર્યું છે કે જેના કારણે અનેક પ્રકારના યાતનાઓથી પૂર્ણ આ ભયંકર નરકમાં મારે આવવું પડ્યું. મારો જન્મ જનકવંશમાં થયો હતો. હું વિદેહ દેશમાં વિપ્રસિત નામે રાજા હતો અને પ્રજાનું યોગ્ય રીતે પાલન કરતો હતો. મેં અનેક યજ્ઞ કર્યા, ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું, ક્યારેય યુદ્ધમાં પીઠ દેખાડી નથી તથા અતિથિને કદી નિરાશ જવા દીધા નથી. પિતરો, દેવતાઓ, ઋષિઓ અને સેવકોને તેમનો ભાગ આપ્યો એના કદી મેં ભોજન કર્યું નથી. પરાઈ સ્ત્રી અને પરાયા ધન વગેરેની અભિલાષા મારા મનમાં કદી થઈ નથી. જેમ ગાયો પાણી પીવાની ઈચ્છાથી સ્વયં સરોવર પર ચાલી જાય છે, તે જ પ્રમાણે પર્વના સમયે પિતર અને પુણ્યની તિથિ આવે ત્યારે દેવતા સ્વયં પોતાનો ભાગ લેવા માટે મનુષ્યની પાસે આવે છે. જે ગૃહસ્થના ઘેરથી તેઓ નિશાસો નાખીને પાછા જાય છે, તેના ઇષ્ટ અને પરથ બંને પ્રકારના ધર્મ નષ્ટ થઈ જાય છે. પિતરોના પૂર્ણ નિશ્વાસથી 7 જન્મોના પુણ્ય નષ્ટ થઈ જાય છે અને દેવતાઓનો નિશ્વાસ 3 જન્મોના પુણ્ય નષ્ટ કરી નાખે છે. એમાં સહેજ પણ સંદેહ નથી. તેથી હું દેવકર્મ અને પિતૃકર્મ માટે સદા સાવધાન રહેતો હતો. આવી સ્થિતિમાં મારે આ અત્યંત ઘોર નરકમાં કેમ આવવું પડ્યું? તે મહાત્મા આ પ્રમાણે પૂછવાથી યમરાજાનો દૂત જોવામાં ભયંકર હોવા છતાં અમે સાંભળીએ એ પ્રમાણે વિનયપૂર્વક બોલ્યો. યમદૂતે કહ્યું કે મહારાજ, આપ જેવું કહો છો તે બધું બરાબર છે. તેમાં સંદેહ માટે સહેજ પણ સ્થાન નથી. પરંતુ આપના વડે એક નાનકડું પાપ પણ થયું છે. હું તેને યાદ કરાવું છું. વિદર્ભ રાજકુમારી પિવારી, જે આપની પત્ની હતી, એકવાર ઋતુમતી હતી, પરંતુ તે સમયે કઈ રાજકુમારી સુશોભનામાં આસક્ત હોવાના કારણે આપે તેના ઋતુકાળને સફળ ન કર્યો. તે તમારા સમાગમ સુખથી વંચિત રહી ગઈ. ઋતુકાળનું ઉલ્લંઘન કરવાના કારણે જ આપને આવા ભયંકર નરક સુધી આવવું પડ્યું છે. જે ધર્માત્મા પુરુષ કામમાં આસક્ત થઈને સ્ત્રીના ઋતુકાળનું ઉલ્લંઘન કરે છે, તે પિતરોનો ઋણી હોવાના પાપને પ્રાપ્ત થઈને નરકમાં પડે છે. રાજન, આટલો જ આપનો દોષ છે, બીજું કોઈ પાપ નથી. તેથી આવો હવે પુણ્યલોકનો ઉપભોગ કરવા ચાલો. રાજા બોલ્યા કે દેવદૂત, તમે જ્યાં મને લઈ જશો ત્યાં આવીશ, પરંતુ આ સમયે મારે કોઈ પૂછવું છે તેનો તમારે યથાર્થ ઉત્તર આપવો જોઈએ. આ વજ્ર જેવી ચાંચવાળા કાગડા જે જીવોને આંખો કાઢી લે છે અને ફરી તેમને નવા નેત્ર પ્રાપ્ત થઈ જાય છે, આ લોકોએ ક્યું નિંદિત કર્મ કર્યું છે? આનો મને જવાબ આપો. હું જોઈ રહ્યો છું કે કાગડા આમની જીભ ખેંચીને કાઢે છે, પરંતુ ફરી નવી જીભ ઉત્પન્ન થઈ જાય છે. એ સિવાય આ બીજા લોકોને શા માટે કરવથી ચીરવામાં આવે છે? કેટલાક જીવોને તપાવેલી રેતીમાં શેકવામાં આવે છે અને કેટલાકને ઉકળતા તેલમાં નાખી દે છે. લોઢા જેવી ચાંચવાળા પક્ષી જેમને તોડીને ખાઈ રહ્યા છે, તે કેવા લોકો છે? તે બિચારા શરીરની નાસનાળીઓ કાપાવાથી પીડિત થઈને જોરથી ચીસો પાડે છે. લોઢાની ચાંચના આઘાતથી તેમના સંપૂર્ણ અંગોમાં ઘાવ થઈ ગયા છે, જેના કારણે એમને બહુ કષ્ટ થઈ રહ્યું છે. એમણે એવું ક્યું અનિષ્ટ
કર્યું છે, જેના કારણે તેમને રાત દિવસ સતાવવામાં આવી રહ્યા છે. આ તથા બીજા પણ જે પાપીઓની યાતનાઓ જોવામાં આવે છે તે કયા કર્મનું પરિણામ છે? આ બધી વાત મને પૂરેપૂરી કહો. યમદૂતે કહ્યું કે રાજન, મનુષ્યને પુણ્ય અને પાપ ક્રમશઃ ભોગવવા પડે છે. ભોગવવાથી પાપ અને પુણ્યનો ક્ષય થાય છે. લાખો જન્મના સંચિત પુણ્ય અને પાપ મનુષ્યના માટે સુખ દુઃખના બીજ વાવે છે. જેમ બીજ પાણીની ઈચ્છા રાખે છે, એ જ પ્રમાણે પુણ્ય અને પાપ દેશકાળ અન્ય કર્મ અને કર્તાની અપેક્ષા કરે છે. જેમ રસ્તે ચાલતા કાંટા પર પગ પડી જવાથી તે પગમાં વાગવાથી થોડું દુઃખ થાય છે, તે જ પ્રમાણે કોઈ પણ દેશકાળમાં કરેલું થોડું પાપ થોડા દુઃખનું કારણ બને છે. પરંતુ તે જ પાપ જ્યારે વધારે માત્રામાં થઈ જાય ત્યારે પગમાં શૂળ અથવા લોખંડની ખીલી ઘૂસી જવા જેટલું વધારે દુઃખ આપે છે, માથાનો દુખાવો વગેરે અસહ્ય રોગોનું કારણ બને છે. જેમ અપથ્ય ભોજન અને ઠંડી ગરમીનું સેવન શ્રમ અને તાપ વગેરેનું કારણ હોય છે, તે જ પ્રમાણે ભિન્ન ભિન્ન પાપ પણ ફળ આપવામાં એકબીજાની અપેક્ષા રાખે છે. એ જ પ્રમાણે મોટા મોટા પાપ લાંબા સમય સુધી રહેનારા રોગ અને વિકારોને ઉત્પન્ન કરે છે. તેમનાથી શસ્ત્ર અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. તે જ અસહ્ય પીડા અને બંધન વગેરે ફળ પ્રદાન કરે છે. આ પ્રમાણે જીવ અનેક જન્મોના સંચિત પુણ્ય અને પાપોના ફળ સ્વરૂપ સુખ અને દુઃખ ભોગવતો રહીને આ લોકમાં સ્થિત રહે છે. રાજન, જેમ નરકમાં પડેલા જીવ પોતાના ઘોર મહાપાપ ભોગવે છે, તે જ પ્રમાણે તેઓ સ્વર્ગમાં દેવતાઓની સાથે રહીને ગંધર્વ, સિદ્ધ અને અપ્સરાઓના સંગીત વગેરેના સુખ સાથે પુણ્યનો ઉપભોગ કરે છે. દેવતા, મનુષ્ય અને પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લઈ જીવ પોતાના પાપ પુણ્યના ફળ રૂપે સુખ દુઃખ ભોગવે છે. હે રાજન, આપ જે એવું પૂછી રહ્યા છો કે ક્યાં ક્યાં પાપોથી પાપીઓને કઈ કઈ યાતનાઓ ભોગવવી પડે છે, તે બધું હું આપને બતાવી રહ્યો છું. જે મનુષ્ય કામના અને લોભને વશ થઈને દૂષિત દ્રષ્ટિ અને કલુષિત ચિત્તથી પરાઈ સ્ત્રી અને પરાયા ધન પર દ્રષ્ટિ કરે છે, તેમની બંને આંખો વજ્રની ચાંચવાળા પક્ષી કાઢી લે છે અને ફરી ફરી તેમના નવા નેત્રો ઉત્પન્ન થઈ જાય છે. આ પાપી મનુષ્ય જેટલા નિમે સુધી પાપપૂર્ણ દ્રષ્ટિપાત કર્યો છે, તેટલા હજાર વર્ષો સુધી એ નેત્રની પીડા ભોગવે છે. જે લોકોએ અસત શાસ્ત્રનો ઉપયોગ કર્યો છે તથા કોઈને ખોટી સલાહ આપી છે, જેમણે શાસ્ત્રનો વિપરીત અર્થ કર્યો છે, મુખથી અસત્ય વાણી બોલ્યા છે તથા વેદ, દેવતા, બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરી છે, તેમની જીવાને વજ્રતુલ્ય ચાંચવાળા ભયંકર પક્ષી ઉખાડે છે અને જીવા નવી નવી ઉત્પન્ન થતી રહે છે. જેટલા નિમેષ સુધી તેમના દ્વાર જીભથી પાપ થાય છે, તેટલા વર્ષો સુધી તેમને આ કષ્ટ ભોગવવું પડે છે. જે નરાધમ બે મિત્રોમાં અણબાનાઓ ઊભો કરે છે, પિતા પુત્રમાં, સ્વજનોમાં, યજમાન અને પુરોહિતીમાં, માતા અને પુત્રમાં, સાથીઓમાં તથા પતિ પત્નીમાં વેર કરાવે છે, તેમને જ અહીં કરવતથી ચીરવામાં આવે છે. આપ તેમની દુર્ગતિ જુઓ. જેઓ બીજાને બીવડાવે છે, તેમની પ્રસન્નતામાં વિઘ્ન નાખે છે, પંખો, ચંદન અથવા સુખ સોગડના સાધનોની ચોરી કરે છે અથવા નિર્દોષ વ્યક્તિને પણ પ્રાણાંત સુધી કષ્ટ આપે છે, તે જ આ અધમ પાપી છે, જે તપાવેલી રેતીમાં કષ્ટ ભોગવે છે. જે બ્રાહ્મણ કોઈ દેવકાર્ય અથવા પિતૃકાર્ય બીજા દ્વારા નિમંત્રિત થઈને પણ અન્ય કોઈને ત્યાં શ્રાદ્ધ ભોજન કરી લે છે, તે જ્યારે અહીં આવે ત્યારે આ પક્ષી તેના બે ટુકડા કરી નાખે છે. જે પોતાની અનુચિત વાતોથી સાધુ પુરુષોના મર્મ પર આઘાત પહોંચાડે છે, તેને આ પક્ષી અત્યંત પીડિત કરે છે. જેઓ જૂઠી વાતો કહીને વિપરીત ધારણા બનાવી લે છે, કોઈની ચુગલી કરે છે, તેમની જીભને કાપી નાખવામાં આવે છે. જેમણે ઉદંતાવશ માતા પિતા અને ગુરુજનોનો આદર કર્યો છે, તેઓને જ આ લોહી, પરુ, વિષ્ટા, મૂત્રથી ભરેલા ખાડામાં ઊંધા મસ્તકે ડૂબાડવામાં આવે છે. જે લોકો દેવતા, અતિથિ, અન્ય પ્રાણી સેવકો, અભ્યાગતો, પિતરો, અગ્નિ તથા પક્ષીઓને અન્નનો ભોગ આપ્યા વિના જ સ્વયં ભોજન કરી લે છે, તેઓ જ અહીં અનિષ્ટ પદાર્થો જ ચાટીને સમય પસાર કરે છે. તેમનું શરીર તો પહાડ જેવું વિશાળ હોય છે, પરંતુ મુખ સોયના નાકા જેટલું હોય છે. જો અહીં તેવા લોકો છે, જે લોકો બ્રાહ્મણ તથા કોઈ અન્ય વર્ણના મનુષ્યોને એક પંક્તિમાં બેસાડીને ભોજનમાં ભેદ કરે છે, તેમને અહીં વિષ્ટા ખાઈને રહેવું પડે છે. જે લોકો એક સમુદાયમાં સાથે સાથે આવેલા યથાર્થી લોકોને નિર્ધન જાણીને છોડી દે છે અને એકલા ભોજન કરે છે, તેઓ જ અહીં અનિષ્ટ પદાર્થનું ભોજન કરે છે. રાજન, જે લોકોએ એકલા હાથે ગાય, બ્રાહ્મણ કે અગ્નિનો સ્પર્શ કર્યો છે, તેમનામાં લોકો અહીં મોજૂદ છે, જે ગરમ લોઢાના ખભા પર હાથ મૂકીને તેને ચાટી રહ્યા છે. જેમણે હેઠા મુખે સૂર્ય, ચંદ્રમા અથવા તારાઓ પર દ્રષ્ટિપાત કર્યો હોય, તેમની આંખોમાં અગ્નિ મૂકીને યમરાજના દૂતો તેમને મારે છે. ગાય, અગ્નિ, માતા, બ્રાહ્મણ, જ્યેષ્ઠ ભ્રાતા, પિતા, બહેન, કુટુંબની સ્ત્રી, ગુરુ તથા વડીલ વૃદ્ધોને જે પગથી સ્પર્શ કરે છે, તેમના બંને પગ તપાવેલી લોઢાની બેડીઓથી જકડી દેવામાં આવે છે અને તેમને અંગારાના ઢગલા પર ઊભો કરી દેવામાં આવે છે. તેમાં તેના પગથી ઘૂંટણ સુધીનો ભાગ બળતો રહે છે. જે નરાધમ પોતાના કાનોથી ગુરુ, દેવતા, દ્વિજ અને વેદોની નિંદા સાંભળે છે અને તે સાંભળી પ્રસન્ન થાય છે, તે પાપીઓના કાનોમાં યમદૂતો અગ્નિમાં તપાવેલ લોઢાના ખીલા ઠોકી દે છે. વિલાપ કરવાથી પણ તેમને છુટકારો મળતો નથી. જે લોકો ક્રોધ અને લોભને વશ થઈને તળાવ, મંદિર કે દેવ મંદિર, બ્રાહ્મણના ઘર તથા દેવાલયની સંપત્તિઓ નુકસાન કરે છે કે નષ્ટ કરાવી દે છે, તેમને નરકમાં ગયા પછી આ અતિ કઠોર સ્વભાવના યમદૂત ધારદાર શસ્ત્રોથી તેમની ચામડી ઉખાડી લે છે. તેમની ચીસો અને બૂમો પાડવા છતાં પણ
તેઓને દયા નથી ખાતા. જે મનુષ્ય ગાય, બ્રાહ્મણ અને સૂર્ય તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરે છે, તેમના આંતરડા કાગડાઓ ગુદામાર્ગથી ખેંચી કાઢે છે. જો કોઈ એકને કન્યા આપવાનું કહીને પછી બીજા સાથે લગ્ન કરી દે છે, તેના શરીરમાં અનેક ઘાવ કરીને ખારા પાણીની નદીમાં વહાવી દેવામાં આવે છે. જે મનુષ્ય દુકાળ અથવા સંકટકાળમાં પોતાના પુત્ર, સેવક, પત્ની વગેરે તથા બંધુઓનો ત્યાગ કરે છે અને માત્ર પોતાનું પેટ ભરવામાં લાગ્યો રહે છે, તે પણ જ્યારે આ લોકમાં આવે છે ત્યારે યમદૂતો ભૂખ લાગે છે ત્યારે તેમના મુખમાં તેમના શરીરનું માંસ કાપીને નાખે છે અને તેને ખાવું પડે છે. જે પોતાના શરણમાં આવેલા અને પોતાની આપેલી વૃત્તિથી આજીવિકા ચલાવનાર મનુષ્યનો લોભવશ ત્યાગ કરે છે, તેને પણ યમદૂતો દ્વારા એ જ પ્રમાણે ઘાણીમાં નાખીને પીલવામાં આવે છે. જે મનુષ્ય પોતાના જીવનભરના કરેલા પુણ્યોને ધન માટે વેચી દે છે, તેમના પણ આ પાપીઓની જેમ ચક્કીઓમાં નાખીને પીસવામાં આવે છે. કોઈની મિલકત પડાવી લેનાર બધા અંગો દોરડાથી બાંધી લેવામાં આવે છે અને તેમને રાત દિવસ હિંસક જીવજંતુઓ કોતરી ખાય છે. જે પાપી દિવસના સમયમાં મૈથુન કરે છે અને પરાઈ સ્ત્રીને ભોગવે છે, તેઓ અહીં ભૂખથી દુર્બળ રહે છે. તૃષાની પીડાથી તેમના મુખ સુકાઈ જાય છે. આ જુઓ, સામે લોઢાના તીક્ષ્ણ કાંટાથી ભરેલું શેમળનું વૃક્ષ છે. તેની ઉપર ચડાવેલા પાપીઓના સંપૂર્ણ અંગો વિદીર્ણ થઈ ગયા છે અને અત્યંત વહી રહેલા લોહીથી તે લથપથ થઈ રહ્યા છે. નરશ્રેષ્ઠ, આ બાજુ જુઓ, આ પરાઈ સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરનારા લોકો છે. તેમને યમદૂતો ઓગાળી રહ્યા છે. જેમ શિષ્ય ગુરુની સામે ઊંચા આસન પર બેસીને અધ્યયન કરે છે, તે જ આ પ્રમાણે મસ્તક પર શિલાઓનો ભારે બોજ ઉઠાવીને દુઃખી થાય